સ્ટુડન્ટ્સ, બરાબર, આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ ચેપ્ટર નંબર 2. આગળના વિડીયો લેક્ચરમાં આપણે જે કંઈ પણ જોઈ ગયા થોડીક એમની પ્રસ્તાવના લઈ લેશું, થોડુંક એમનું રિવિઝન લઈ લેશું, જેથી તમને આગળના લેક્ચરમાં જે કંઈ પણ આપણે જોઈ ગયા છે તે તમને યાદ આવી જાય. બરાબર, કારણ કે રિવિઝન કરવું કમ્પલસરી છે. જો રિવિઝન નહીં થશે તો એક પણ વસ્તુ યાદ રહેવાની નથી. બરાબર, આજના લેક્ચરમાં આપણે જે જોવાનું છે તે કે ખરેખર સંચાલનના સિદ્ધાંતની શરૂઆત ક્યારે થઈ અને સાથે સાથે સંચાલનના સિદ્ધાંત પ્રવર્તમાન પરિસ્થિતિમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે અને પ્રાચીન કાળમાં કઈ રીતે ઉપયોગમાં લેવાતા હતા. કારણ કે આપણે જોઈ ગયા કે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલન જ પોતે ખ્યાલ એવો છે કે જે પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે, એ આજકાલનો ખ્યાલ છે નહીં. સેમ એઝ ઇટ ઇઝ સંચાલનના સિદ્ધાંતો પણ પ્રાચીન કાળથી ચાલતા આવે છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. બરાબર, તો ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, જેમનું વેઇટેજ છે 6 માર્ક્સ. બરાબર છે, MCQમાં એક ક્વેશ્ચન આવશે, ત્યાર પછી 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો 1, એવી રીતે આપણને ટોટલ 6 માર્ક્સનું પૂછાશે. બરાબર છે. હવે શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ થોડીક પ્રસ્તાવના લઈ લઈએ કે સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત શું કામ પડી અને સંચાલનના સિદ્ધાંતોને આપણે કઈ રીતે આગળ વિકસાવેલા છે. તો સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈ પણ જડતા નથી અથવા તો કોઈ પણ પ્રકારના નિયમો નથી, પરંતુ સંચાલનના સિદ્ધાંતો શું છે? તો સંચાલનના સિદ્ધાંતો છે રૂઢિઓ અને પ્રણાલીઓના આધારે અનુભવનો નિચોડ છે. અનુભવ કોને થયો? તો વિવિધ સંચાલન શાસ્ત્રીઓને, વિવિધ પ્રણેતાઓને, વિવિધ વ્યક્તિઓ કે જે નિષ્ણાંતો છે, આ દરેક વ્યક્તિને જે કાંઈ પણ પોતાના મનમાં જે વિચારો આવ્યા છે અને પોતાના જે કાંઈ પણ કાળ દરમિયાન એને જે કાંઈ પણ અનુભવો થયા છે તે અનુભવોને વિગતવાર એમણે આપણી સામે રજૂ કર્યા છે અને જેના કારણે એક આપણે સિદ્ધાંતો તારવી શક્યા છીએ. સિદ્ધાંતની જરૂરિયાત એટલા માટે છે કે જો સિદ્ધાંત આવશે એટલે આયોજન બનશે. આપણને ખબર છે કે ફ્રેડરિક ટેલરે આપણને શું કીધેલું છે? આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ. અધરવાઇઝ સચોટ પરિણામ મળવું શક્ય છે નહીં. બરાબર છે, તો એ આપણે એમની પ્રસ્તાવના અને ખ્યાલમાં જોઈ ગયા કે સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈ પણ પ્રકારની ધારણા જે છે, રૂઢિઓ છે, એના આધારે જે અનુભવનો નિચોડ છે એ આધારે બનેલા છે. કોઈ પણ પ્રકારના અહીંયા જડતા કે કોઈ પણ પ્રકારના નિયમો નથી. બરાબર છે, આટલું જોઈ ગયા પછી આપણે ખ્યાલમાં એ પણ જોયું હતું કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા જ ધ્યેય સિદ્ધ બને છે. બરાબર, કઈ રીતે? તો કે આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ. ત્યાર પછી આપણે જોઈતું સંચાલનના સિદ્ધાંતો છે એ સાર્વત્રિક સ્વીકૃત છે. સંચાલનના સિદ્ધાંતો છે ગતિશીલતા ધરાવે છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે અને સંચાલનના સિદ્ધાંત અને પ્રયુક્તિઓ દ્વારા જ માત્ર ને માત્ર આપણા વિઝન અને મિશન સુધી પહોંચી શકીએ છીએ. આટલું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. સાથે સાથે આપણે મહત્વની બાબત પર આવી જઈએ, જે આપણી ખૂબ જ મહત્વની છે, જે છે વ્યાખ્યા. બરાબર, તો વ્યાખ્યા શું આવશે? મારા ખ્યાલ પ્રમાણે હવે તમને મગજમાં બેસી ગયેલ હોવી જોઈએ. પહેલું સેન્ટેન્સ આપણે શું યાદ રાખવાનું છે? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, આ પહેલું વાક્ય આપણે જોયું હતું. બરાબર છે. બીજું શું જોયું હતું? જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. આ બીજું વાક્ય હતું. વાક્ય તમારે છૂટા પાડવાના નથી, માત્ર ને માત્ર હું તમને યાદ રહે વ્યાખ્યા એટલા માટે આ સેન્ટેન્સ જુદા પાડું છું. અને છેલ્લે શું આવશે? જેથી શું થાય છે? ધ્યેય સિદ્ધિ સરળ બને છે. જેને શું કહેવાય છે? જેને સંચાલનના સિદ્ધાંતો ઓળખાશે. તો આખી વ્યાખ્યા ફરીથી અને મારી સાથે સાથે પણ બોલતા જજો. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો. બરાબર, તો આ હતી આપણી વ્યાખ્યા. ફરીથી વ્યાખ્યા આગળની સંચાલનની. બરાબર છે, સંચાલનની વ્યાખ્યા શું આવશે? અન્ય સાથે રહીને અન્ય પાસેથી
કામ મેળવવાની કળા, જેને શું કહેવાશે? સંચાલન. બરાબર, અત્યાર સુધીની તમારી મહત્વની 2 વ્યાખ્યા, સંચાલન અને ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો. ત્યાર પછી ચેપ્ટરમાં આપણે આગળ વધેલા સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપના 5 મુદ્દા: સાર્વત્રિક, આકસ્મિક, પરિવર્તનશીલતા, માનવ વર્તણૂકને સાનુકૂળ. તો આ આપણે જોઈ હતી એમનું સ્વરૂપ. અને ત્યાર પછી આપણે જોઈએ તો સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ, કે સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ કઈ કઈ જગ્યાએ કેવી રીતે છે. તો ખાસ કરીને જ્યાં ઇષ્ટતમ સાધનનો ઉપયોગ કરવો, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવવો, આવો જ્યારે પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત ઉદ્ભવે છે. તો આપણને શું કામ ઇષ્ટતમ વસ્તુની જરૂરિયાત પડે? કારણ કે આપણે કરીએ છીએ તો અલ્ટિમેટલી બિઝનેસ, અને બિઝનેસનો આપણો વિઝન અને મિશન શું હોય છે? તો ગમે તેમ કરીને પરિસ્થિતિમાં આપણે આર્થિક રીતે સદ્ધર રહેવું અને સ્ટેબલ રહેવું એ ખૂબ જરૂરી છે. અને માત્ર ક્યાંથી શક્ય બનશે? સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ આપણને સમજાવી ગયું. બરાબર, અહીંયા સુધી તો આપણે જોઈ ગયા. અહીંયા સુધી તમને સહેલું હતું. હવે એનાથી વધારે સહેલું અહીંથી શરૂ થાય છે. બરાબર છે. હવે આજનો ટોપિક આપણો છે સંચાલનના સિદ્ધાંતની અવગણના અને વિચારધારા. જો અવગણના અને વિચારધારાઓ આપણને શરૂ કરીએ એ પહેલાં હું કહી દઉં કે આ વિચારધારામાંથી કોઈ એક વિચારધારા તમને 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. બરાબર, આ વિચારધારા ખૂબ સહેલી છે યાદ રાખવી. તમે ટેક્સ્ટબુક ખોલીને બેસો તો તમને એમ લાગશે કે આમાં તો કેટલું બધું આપ્યું છે, પણ ખરેખર એટલું બધું એમાં હાર્ડ રીતે છે નહીં. બરાબર, માત્ર ને માત્ર અહીંયા ખાલી ફોકસ કરજો અને ફરીથી એકવાર ઘરે રિવિઝન કરી લેજો, એટલે અલ્ટિમેટલી તમને યાદ રહી જશે. બરાબર, શરૂ કરીએ. સંચાલનના સિદ્ધાંતની અવગણના અને વિચારધારા. અવગણના પૂછાય, વિચારધારા પૂછાય, આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું છે સંચાલનના સિદ્ધાંતની વિચારધારા, અથવા તો પ્રણેતા દ્વારા આપવામાં આવેલી વિચારધારા. કંઈ પણ શબ્દનો ઉપયોગ કરે, બરાબર છે, તો તમારે લખવાની રહેશે. સૌપ્રથમ અવગણના અને વિચારધારાની જરૂરિયાતો શું સર્જાઈ છે? તો આપણે પહેલેથી જોઈએ કે દરેક સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના સંશોધનો કર્યા, એમણે વિવિધ પ્રકારના અભ્યાસો કર્યા, અને જે સંશોધનો કર્યા, જે અભ્યાસો કર્યા, એ અભ્યાસના છેલ્લે અંતે આપણને ખબર છે કે કંઈક તો પરિણામ આવવું જોઈએ. ભલે એ પોઝિટિવ ના હોય, નેગેટિવ હોય, પણ ગમે તે સિચ્યુએશનમાં કંઈક તો રિઝલ્ટ મળવું જ જોઈએ. તો જે રિઝલ્ટ મેળવવા માટે, એટલે કે જે પરિણામો મેળવવા માટે એમણે અભ્યાસ કર્યો, એ પરિણામો જ શું બને છે? તો કે અવગણના અને વિચારધારાઓ. દરેક સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાની વિચારધારાઓ અનુસાર પોતપોતાના અલગ અલગ મતાંત આપી, વિચારો રજૂ કરી અને કંઈક ને કંઈક નવું માર્ગદર્શિકા સ્વરૂપે દરેક વ્યક્તિને મળી રહે એવા પ્રયાસ કર્યા. એવા પ્રયાસ કરતાં કરતાં શું થયું? તો કે એવા અનેક પ્રયાસો થયા જેમાં અનેક શાખાઓ અને એની પ્રશાખાઓ જુદી પડી. શાખાઓ અને પ્રશાખાઓ કઈ રીતે જુદી પડી? તો કોઈ વ્યવસ્થા તંત્ર એટલે કે વાણિજ્ય ક્ષેત્રે કોઈએ વિચારધારાઓ અર્પિત કરી, તો કોઈએ નાણાકીય ઉત્તેજન માટે વિચારધારા અર્પિત કરી, તો કોઈએ સંચાલનમાં કઈ રીતે ધંધાને ચલાવવું એની વિચારધારા અર્પિત કરી. મતલબ કે એની શાખાઓ અને પ્રશાખાઓ જુદી પાડી. બરાબર, તો જે શાખાઓ અને પ્રશાખાઓ જુદી પાડી, મતાંતરો દ્વારા પોતાના વિચારોને મત રજૂ કર્યા, જેને શું કહેવાય છે? તો જેને વિચારધારા અથવા તો સંચાલનના સિદ્ધાંતનો અભિગમ કહેવામાં આવે છે. તો સંચાલનના સિદ્ધાંતની વિચારધારા આપણે કોને કહેશું? તો વિવિધ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વિવિધ સંશોધનો થયા. સંશોધનની સાથે વિવિધ પ્રકારના અભ્યાસો કરવામાં આવ્યા. જે અભ્યાસના અંતે અમુક પરિણામો મળ્યા. જે પરિણામો મળ્યા એમાં સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાના મંતવ્યો, વિચારો રજૂ કર્યા, અને જે વિચારો રજૂ કર્યા એના દ્વારા અનેક શાખાઓ અને પ્રશાખાઓ તૈયાર થઈ. જે શાખાઓ અને પ્રશાખાઓ તૈયાર થઈ જેમાં વિચારધારા અને અભિગમો આવ્યા કે જેને કહેવાય છે સંચાલનના સિદ્ધાંતની અવગણના, વિચારધારા અને અભિગમ. તો આ તો માત્ર વાત કરી આપણે એમની પ્રસ્તાવનાની. બરાબર, હવે થોડાક આગળ વધીએ. બરાબર, હવે જો વિચારધારા તો અનેક પ્રકારની આપી, એમાંથી આપણને પહેલી વિચારધારા કઈ આપેલી છે? પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી, જેને આપણે માત્ર ક્લાસિકલ થિયરીથી
જાણીશું કે પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે કે થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. ક્લાસિકલ થિયરી શું કહેવા માંગે છે તો ખૂબ જ ધ્યાનથી, બરાબર. પ્રશિષ્ટ વિચારધારા ક્યારથી આવી? 19મી સદીના અંત સુધીમાં. તો 19મી સદીના અંત સુધીના જે કોઈ પણ વિવિધ સંશોધનો થયા છે, જે પણ કોઈ પણ વિવિધ વિચારધારાઓ, મતાંતરો રજૂ કરાયા છે, આ દરેક વિવિધ વિચારધારાઓ, સંશોધનો જેના દ્વારા કંઈક પરિણામો પ્રાપ્ત થયા છે, જેને શું કહેવાય છે? જેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે. તો પ્રશિષ્ટ વિચારધારા કોને કહેશો? ક્યારે આવ્યા હોય? 19મી સદીના અંત સુધીમાં જે વિવિધ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વિવિધ સંશોધનો થયા અને વિચારધારાઓ રજૂ કરવામાં આવી, જેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે. દરેક વૈજ્ઞાનિકના આધારે અથવા તો દરેક અલગ અલગ દ્રષ્ટિબિંદુના આધારે અહીંયા વિચારધારાઓ રજૂ કરવામાં આવી છે. એમાં સૌ પ્રથમ આપણે પહેલાં પ્રશિષ્ટ વિચારધારા, જેને આપણે કહીશું ક્લાસિકલ થિયરી, તો કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો 19મી સદીના અંત સુધીમાં જે વિવિધ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વિવિધ સંશોધનો થયા અને જે સંશોધનોને વિચારધારાઓ રજૂ થઈ, જેને શું કહેવાય છે? પ્રશિષ્ટ વિચારધારાઓ, ક્લાસિકલ થિયરી. હવે પ્રશિષ્ટ વિચારધારાને મુખ્યત્વે ફાળો આપનાર વ્યક્તિ એટલે કે પ્રણેતાઓ કોણ કોણ છે? તો પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ. 5 વ્યક્તિઓ એવા છે કે જેણે માત્ર ને માત્ર પોતાનો સૌથી વધુ ફાળોને પ્રદાન આપ્યું હોય. શેમાં આપેલું છે? પ્રશિષ્ટ વિચારધારામાં. ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ. આપણે આગળના લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે અલગ અલગ જે પણ સંચાલન શાસ્ત્રીઓ હતા એના એ જ અહીંયા રિપીટ થશે, પણ દરેકમાં અલગ અલગ રિપીટ થશે, બરાબર. પહેલી વિચારધારા કઈ આવશે? પ્રશિષ્ટ વિચારધારા, ક્લાસિકલ થિયરી, જેના પ્રણેતા કોણ છે? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ, બરાબર. હવે આપણે જે જોવાના છે એ આ ત્રણેયના વિચારધારાઓ રજૂ કરેલી છે. શેમાં? તો પ્રશિષ્ટ વિચારધારામાં. એમાં સૌથી વધુ અને મહત્વનો ફાળો છે ફ્રેડરિક ટેલરનો. તો સંચાલનના સિદ્ધાંતોમાં સૌથી વધુ ફાળો કોનો રહેલો છે? ફ્રેડરિક ટેલર અને હેનરી ફેયોલ. એમાં સૌ પ્રથમ પહેલાં આપણને ફ્રેડરિક ટેલર શું કહે છે? તો ફ્રેડરિક ટેલરે કયા સિદ્ધાંતો આપેલા છે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. જે સિદ્ધાંતોને આપણે માર્ગદર્શિકાના સિદ્ધાંતો પણ કહીએ છીએ, કે જેમાં આપણને શું કીધું હતું? આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ સચોટ પરિણામ. તો એ જે શક્ય બને છે એ જ વસ્તુ અહીંયા આપણને એને સમજાવેલી છે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો અભિગમ રજૂ કર્યો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત શું કહે છે? તો આપણા મગજમાં પહેલી જ લાઇટ એ થવી જોઈએ કે વૈજ્ઞાનિક એટલે શું? તો કે જ્યાં નિયમો પ્રમાણે કંઈક એક્સપેરિમેન્ટ થતું હોય, નિયમ, સમય જેને જકડી રાખતું હોય અને પછી પરિણામ મેળવતું હોય, એ જ વસ્તુ આપણને એમણે અહીંયા સમજાવેલી છે કે રૂઢિગત પ્રણાલીઓને છોડી દીધી. રૂઢિગત પ્રણાલી એટલે શું? તો કે આ ગુલામ આવે છે અથવા તો આ સેવક આવે છે, આ કર્મચારી આવે છે ને કામ કરે છે ને જાય છે. કયું કામ? માલિક સોંપે તે. પોતાની જાતે કોઈ કામ કરતો નથી. આ વસ્તુ એણે રૂઢિગત પ્રણાલી જે હતી, આ રૂઢિગત પ્રણાલીને તરછોડી દીધી અને એમની જગ્યાએ એમને બદલે આપણને ફ્રેડરિક ટેલરે શું સમજાવ્યું? સમય અને ગતિ નિરીક્ષણ. સમય અને ગતિ નિરીક્ષણ એટલે શું? તો આગળ આપણે ડિટેલમાં આવે છે કે સમય અને ગતિ નિરીક્ષણ શું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા એક્ઝામ માટે, સમય નિરીક્ષણ એટલે શું અને ગતિ નિરીક્ષણ એટલે શું. આપણે થાક નિરીક્ષણ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે, પરંતુ આ 3 વસ્તુ સાથે હતી: સમય, ગતિ અને થાક. હવે જો ત્રણેયનું મહત્વ શું છે, તો સમય અને ગતિ નિરીક્ષણ આપણને અપનાવવામાં આવેલ છે. તો સમય અને ગતિ નિરીક્ષણ એટલા માટે કે બિનજરૂરી જે બગાડ થાય છે તેને અટકાવવો અને બિનજરૂરી જે સ્પીડ વધારેલી છે, ગતિ જે થાય છે, જેનાથી આપણા એકમનો સમય, નાણું, માલ જે કંઈ પણ બગડે છે એને બચાવવાનું કાર્ય સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા થાય છે. તો એણે રૂઢિ અને પ્રણાલીઓ છોડી દીધી અને એના બદલે શું અપનાવ્યું? સમય અને ગતિ નિરીક્ષણ અપનાવવાની તરફેણ કરી. કોણે? પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરે. બરાબર. હજુ ફ્રેડરિક ટેલર આગળ આપણને શું કહે છે? તો એનું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત દ્વારા સૌથી વધુ અને મુખ્ય પ્રદાન શેમાં રહ્યું? તો સૌથી વધુ અને મુખ્ય પ્રદાન એમનું વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ.
તો કંઈક ને કંઈક અલગ શેમાં? વ્યવસ્થા તંત્રમાં. વ્યવસ્થા તંત્ર શું છે એ તમે પહેલા ચેપ્ટરમાં સર પાસેથી જોઈ ગયા કે વ્યવસ્થા તંત્ર છે એ વિવિધ પ્રકારનું માળખાની જે રચના કરવામાં આવે છે કે જે વ્યક્તિની જે લાયકાત છે એ અનુસાર આપણે જે માળખાની રચના કરીએ છીએ એમાં વિશિષ્ટીકરણ અપનાવવાનું કે જે કોઈની પાસે માળખું ન હોય એવી રચના કરવાની. ત્યાર પછી જે કંઈ પણ કર્મચારીઓ છે એને વેતન કેવું આપવાનું છે? ઉત્તેજક. કારણ કે દરેક કર્મચારી કાર્ય શેના માટે કરે છે? નાણાં માટે. જો નાણું નહીં મળે તો એનું કાર્ય ઉત્તેજક થશે નહીં. તો ઉત્તેજક વેતન પ્રથા રાખવી કે આ સમયે આટલું ઇન્ક્રીમેન્ટ આવશે, આ સમયે આટલું ઇન્ક્રીમેન્ટ આવશે, એવી રીતે વેતન પ્રથા જે રાખીએ છીએ કેવી રાખવાની છે? ઉત્તેજક. ત્યાર પછી જે એમની જવાબદારી અને કાર્ય છે એની સરભર સોંપણી કરવી, જેથી ક્યારેક જવાબદારી વધી ન જાય, જેથી ક્યારેક કાર્ય ન વધી જાય. કારણ કે જ્યારે જવાબદારી ઉપર કાર્ય હાવી થશે અને કાર્ય ઉપર જવાબદારી હાવી થશે ત્યારે પરિણામ મળવાનું નથી અને આને મેળવવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે. તો આપણને પહેલી વિચારધારા કોણે આપેલી છે? ફ્રેડરિક ટેલરે. ફ્રેડરિક ટેલરે શું કીધું? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અપનાવ્યા, જેમાં એણે રૂઢિગત પ્રણાલીઓને તરછોડી અને તેમને બદલે સમય અને ગતિ નિરીક્ષણની આપણને તરફેણ કરી. બરાબર. અને સૌથી વધુ પ્રદાન એનું શેમાં રહી ગયું? તો વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ લાવવાનું, ઉત્તેજક વેતન પ્રથા અને વ્યક્તિને યોગ્ય જવાબદારી અને કાર્યની સોંપણી. તો આ આપણે શેમાં જોયું? ફ્રેડરિક ટેલરમાં. હવે આપણે વધુ આગળ વાત કરીએ તો બીજા નંબર પર આવશે હેનરી ફેયોલ. બરાબર. હવે હેનરી ફેયોલ આપણને શું કહે છે? તો હેનરી ફેયોલ છે એ સંચાલનના પિતા તરીકે ઓળખાતા હતા. બરાબર છે. આગળ આવશે આધુનિક સ્વરૂપના પિતા તરીકે ઓળખાય છે. એ જેમ જેમ તમે આગળ વધશો એમ થિયરી થોડીક વધારે આવશે. બરાબર. તો હેનરી ફેયોલે અત્યારે આપણને શું કર્યું છે? તો પ્રશિષ્ટ વિચારધારામાં એમનું યોગદાન શું રહેલું છે? તો પ્રશિષ્ટ વિચારધારામાં 14 સામાન્ય સિદ્ધાંત એમણે આપેલા છે. જે 14 સામાન્ય સિદ્ધાંતો આપેલા છે જેના કારણે કોઈ પણ એન્ટરપ્રિન્યોર હોય, કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પણ સીઈઓ હોય, પોતાનો બિઝનેસ કઈ રીતે રન કરાવવો વેલ એન્ડ ગુડ એના માટે એણે 14 સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. જે સિદ્ધાંતોની રચના એણે શેના આધારે કરી છે? તો એકમની વિવિધ કાર્ય સપાટી. એકમની વિવિધ કાર્ય સપાટી તમે જોઈ ગયા ચેપ્ટર નંબર 1માં. કઈ કઈ કાર્ય સપાટી હતી? તો 3 કાર્ય સપાટી હતી. આ ત્રણેય કાર્ય સપાટી જે જોઈ ગયા એના આધારે એણે શું કર્યું? 14 સામાન્ય સિદ્ધાંત આપ્યા. કાર્ય સપાટી 3. બરાબર. ટોપ મેનેજમેન્ટ, બોટમ મેનેજમેન્ટ અને મિડલ મેનેજમેન્ટ. આ 3 મેનેજમેન્ટ જે છે 3 વિવિધ કાર્ય સપાટીઓ છે. એ કાર્ય સપાટીઓના મર્યાદામાં રહી કોને કેટલું કાર્ય કરવું તેની મર્યાદાઓ ઓળખાવી અને આ જે મર્યાદામાં રહી અને તેણે નક્કી કર્યું અને તે કાર્યનો પ્રયાસ કરાવવા લાગ્યો, જેના કારણે 14 સામાન્ય સિદ્ધાંતો આપ્યા. અને આ 14 સામાન્ય વિવિધ સ્તરને ત્રણેયને લાગુ પડે તે રીતે સિદ્ધાંતો એમણે દર્શાવ્યા. કારણ કે આ 14 સામાન્ય સિદ્ધાંતો છે એ શું છે? ખાસ કરીને સાર્વત્રિક માર્ગદર્શિકા છે કે દરેક ક્ષેત્રમાં, દરેક એકમમાં, દરેક વિભાગના દરેક વ્યક્તિને મદદરૂપ થાય તે માટે તેણે સાર્વત્રિક માર્ગદર્શિકા જે અપનાવી છે હેનરી ફેયોલે એ કઈ છે? 14 સામાન્ય સિદ્ધાંતો. તો 14 સામાન્ય સિદ્ધાંતો દ્વારા એ સાર્વત્રિક માર્ગદર્શિકા આપી શકે એવો પ્રયત્ન કરવામાં આવેલો છે. બરાબર. તો એ કોના દ્વારા? હેનરી ફેયોલ દ્વારા. બરાબર છે. અને અહીંયા આપણને 2 વ્યક્તિ દ્વારા યોગદાન આપેલું, ફ્રેડરિક ટેલર અને હેનરી ફેયોલ. બરાબર. હવે ત્યાર પછીનું ત્રીજું યોગદાન છે કોનું છે? મેક્સ વેબરનું. તો મેક્સ વેબરે શું કર્યું? તો મેક્સ વેબરે સિમ્પલ વસ્તુ આપણને અપનાવવાની કીધી કે જે કોઈ પણ અમલદારશાહી છે એ અમલદારશાહીનું પ્રદાન કર્યું. મતલબ કે જે કોઈ પણ તમારી પાસે કાર્ય કરાવવામાં આવે છે તેનું અમલીકરણ કરો અને અમલીકરણ કર્યા પછી તમે કંઈક રિઝલ્ટ આપો જેના કારણે તમારા પર કોઈ પણ પ્રકારની ગુલામી રાખવામાં આવે નહીં. તમને જ્યારે સોંપેલું કાર્ય છે ત્યારે જ તમે પૂર્ણ કરીને આપો, તેમાં કોઈ પણ પ્રકારની અહીંયા આપણા પર ગુલામી થશે નહીં. તો મેક્સ વેબરે શું કર્યું? તો મેક્સ વેબરે અમલદારશાહીનું પ્રદાન કર્યું. તો અહીંયા સુધી આપણે જોયું. એમાં પહેલી વિચારધારા છે, વિચારધારાનું નામ શું આવશે? પ્રશિષ્ટ વિચારધારા, ક્લાસિકલ થિયરી. મુખ્ય પ્રણેતા 3
ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર. બરાબર, આટલું આપણે જોઈ ગયા. હવે 19મી સદીના અંત સુધીમાં ખૂબ જ આધુનિકરણ આવવા લાગ્યું. જેમ જેમ આધુનિકરણ આવવા લાગ્યું એમ ધંધાકીય એકમનું કદ, સ્વરૂપ, પ્રકાર અલગ અલગ રીતે વધવા લાગ્યું. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમાં પ્રશિષ્ટ વિચારધારા છે એની મર્યાદા આવવા લાગી. કારણ કે દરેક વસ્તુની આપણને ખબર છે કે જેટલો એનો બેનિફિટ હોય એટલો જ એનો ડિસએડવાન્ટેજ હોય. કારણ કે ઈચ એન્ડ એવરી હેવિંગ અ ટુ ઇફેક્ટ, વન ઇઝ પોઝિટિવ ધેન સેકન્ડ વન ઇઝ નેગેટિવ. જો એ પોઝિટિવ જ રહે માત્ર તો એની કોઈ વેલ્યુ મપાય નહીં. બરાબર છે. તો અહીંયા એની વિચારધારામાં શું આવ્યું તો મર્યાદાઓ આવી. મર્યાદામાં પહેલી મર્યાદા શું આવી તો નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપ્યું. અહીંયા આપણને કીધું કે નાણાકીય વેતન પ્રથા, તો નાણાકીય ઉત્તેજન પ્રથા તમે અપનાવી લીધી કે નહીં, નાણાં અને ઉત્તેજન મળવું જ જોઈએ. પણ દરેક એકમ તો સદ્ધર નથી ને. બરાબર છે ને, દરેક એકમ આના માટે સદ્ધર છે નહીં. કોઈ એકમ એવું છે કે જે હાઈલી પ્રોફાઇલ ધરાવે છે, કે જેનું ટર્નઓવર ખૂબ સારું છે. કોઈ એકમ એવું છે કે જેની પાસે ટર્નઓવર ઓછું છે. તો આવા સમયે આ નાણાકીય ઉત્તેજન વેતન પ્રથાને જે વધુ સ્થાન આપ્યું એ એમની મર્યાદા બની ગઈ. બરાબર છે. ત્યાર પછી આપણને બીજી મર્યાદા શું બની તો માનવીય અભિગમને ઓછું મહત્વ. જ્યાં નાણાંને મહત્વ હોય ત્યાં માનવને મહત્વ હોતું જ નથી, આપણને ખ્યાલ છે. તો માનવીય પોતાનો અભિગમને છે એ ઓછું મહત્વ છે એવું વિચારવા લાગ્યું. અને જ્યાં આપણને ખબર હોય કે આપણું મહત્વ ન હોય, નાણાંનું મહત્વ હોય, ત્યાં આપણે જ ટકતા નથી. આપણે એમ જ કહીએ છીએ કે ભલે 2 પૈસા મને ઓછા મળે પણ મારી કંઈક ત્યાં એબિલિટી અને જે કાંઈ પણ મારામાં પાવર છે એ હું ત્યાં દર્શાવી શકું એટલું મારું સ્મમાન સચવાવવું જોઈએ. તો આવો જે આપણે વિચાર કરીએ છીએ એ જ વિચારના કારણે અહીંયા બીજી મર્યાદા બની ગઈ. માનવીય અભિગમને ઓછું મહત્વ આપી દીધું અને નાણાંને વધુ મહત્વ આપ્યું. ત્યાર પછી ત્રીજી અવૈધિક સંબંધની અવગણના. તો અવૈધિક સંબંધ કોને કહેવાશે તો અવૈધિક સંબંધ કે જે કાર્યના સંબંધથી લાગણીનો સંબંધ બંધાય. હવે કાર્યના સંબંધથી લાગણીનો સંબંધ કઈ રીતે તો સપોઝ તમે કોઈ એકમમાં કામ કરો છો ત્યાં તમારી સાથે તમારા જ લેવલ પર બીજા 3 વ્યક્તિઓ કામ કરે છે. હવે તમારા ત્રણેયની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી થઈ ગઈ છે કે જ્યારે કોઈ 3માંથી એક એબસન્ટ હોય તેમ છતાં એનું કાર્ય પૂરું થઈ જાય. મતલબ કે તમારો મિત્રતાનો ભાવ ત્યાં આવી ગયો અને મિત્રતાના ભાવ આવવાના કારણે તમે એકાબીજાનું જે કામ કરી જાણો છો જેથી તમારું કામ અટકે નહીં. તો આવો જે અવૈધિક સંબંધ બંધાતો હતો તેની અવગણના કરી નાખી. કારણ કે માનવીને પોતાનું સ્થાન જ ન આપવામાં આવ્યું, જેથી આવા સંબંધને પણ એ સ્થાન આપશે નહીં. તો માનવીય અભિગમને પણ શું કરવામાં આવ્યું ઓછું મહત્વ આપ્યું અને અવૈધિક સંબંધની અવગણના કરી નાખી. જેના કારણે કર્મચારી છે ને તંદુરસ્ત વાતાવરણ જોઈએ એકમમાં, જે એકમમાં વાતાવરણ મળતું બંધ થયું. ક્યારે તો કે પ્રશિષ્ટ વિચારધારામાં જે આ 3 એમની મર્યાદા રહી ગઈ અને હવે આ મર્યાદાને દૂર કરવા માટેની આગલી થિયરી આપણને આપેલી છે નિયો ક્લાસિકલ થિયરી. બરાબર છે, પણ એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા ફર્સ્ટ આ ફરીથી આપણે જોઈ જોઈએ કે સંચાલનના સિદ્ધાંતોની અવગણના અને વિચારધારાઓ જે રજૂ કરી છે એ વિચારધારામાં જે કંઈ પણ અભ્યાસો, મતાંતરો, વિચારો રજૂ થયા છે એને જ સંચાલનની વિચારધારાઓ અને અભિગમ કહેવામાં આવે છે. જેના કારણે પહેલી થિયરી આપણને આપેલી છે પ્રશિષ્ટ વિચારધારા ક્લાસિકલ થિયરી. 19મી સદીના અંત સુધીમાં જે કાંઈ પણ ફેરફારો આવ્યા અને જે કાંઈ પણ વિચારધારાઓ રજૂ થઈ જેને શું કહેવાશે પ્રશિષ્ટ વિચારધારાઓ. અને પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા મુખ્ય 3, બાકી પ્રણેતા કેટલા છે 5. ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ. બરાબર. અને ત્યાર પછી આપણને ત્રણેયનું અલગ અલગ રીતે મંતવ્ય આપેલા છે. ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત, હેનરી ફેયોલ 14 સામાન્ય સિદ્ધાંત અને મેક્સ વેબર અમલદારશાહીનું પ્રદાન. અને ત્યાર પછી આપણને આપેલી છે 3 મર્યાદા. મર્યાદા શેના કારણે ઉદ્ભવી તો 19મી સદીના અંત સુધીમાં ધંધાકીય એકમનું કદ, સ્વરૂપ, પ્રકાર વધતો ગયો જેના કારણે આ 3 મર્યાદાઓ ઉદ્ભવી. તો અહીંયા સુધી આ આપણી થિયરી પૂરી થઈ છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે જે 9 પ્રશિષ્ટ વિચારધારા આપેલી છે તે આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.